ભારતમાં ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે। સૂત્રોમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઉપગ્રહ તસવીરોમાં દેશના અમુક વિસ્તારો પરથી વરસાદ વરસાવી શકે તેવા વાદળ ગાયબ થઈ ગયા જોવા મળ્યા હતા। વિજ્ઞાન વિભાગના જણાવ્યા પ્રમાણે 4 થી 15 જૂન વચ્ચે દેશમાં સામાન્ય 53.7 મી.મી. સામે માત્ર 19.2 મી.મી. વરસાદ થયો છે। વરસાદના પ્રમાણમાં 64% ઘટાડો થયો છે। ગુજરાત સહિત 16 રાજ્યમાં જનજીવન વરસાદની રાહ જોઈ રહ્યું છે। ચોમાસું દક્ષિણ ભારતથી આગળ વધ્યા બાદ મહારાષ્ટ્રની આસપાસ રહી ગયું છે। વિજ્ઞાન વિભાગની માહિતી અનુસાર ચોમાસું નબળું પડવાનું કારણ સમુદ્રમાં ભેજનું ઓછું પ્રમાણ નથી, પરંતુ હવાની બદલાયેલી પેટર્ન છે। ચોમાસું આગળ વધારનારા પવનો પ્રભાવિત થઈ રહ્યા છે।